પૃથ્વી એની સ્પીડમાં થોડોક ફેરફાર કરે, સૂર્યથી થોડીક નજીક થાય, ચંદ્રથી થોડીક નજીક થાય, ભરતીને ઓટ એટલી થઈ જાય કે દરિયો માજા મૂકી દે. સૂર્યથી થોડીક નજીક થાય, આપણે બધા જ બળી મરીએ. અત્યારે 45+ થોડુંક થાય છે તો કેવા ત્રાહીમામ પોકારી જઈએ છે. સૂર્ય દાદાને એમ થાય કે પાલનપુર વાળાને એકવાર મળવા જઈએ એ નજીકથી, ઊભા ઊભા બળી જઈએ. શું સૂર્યની તાકાત છે? પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો સૂર્ય છે, છતાં સૂર્ય આપણને આવડો જ દેખાય છે, કારણ કે ડિસ્ટન્સ બહુ દૂર છે. આ ભગવાને બનાવ્યું છે. અને માનવ શરીર, શું માનવ શરીરની રચના મેં થોડીક વાત કરી હતી. માનવ શરીર ભગવાન સિવાય બને જ નહીં. આપણા મગજની અંદર જ્ઞાન તંતુ કેટલા છે? 3,20,000 કિલોમીટરનું વાયરિંગ કરે ને, 3,20,000 કિલોમીટરનું વાયરિંગ કરે ને, એટલી તો નર્વ સિસ્ટમ છે. શું ભગવાને અંદર ગોઠવણ કરી છે. થોડાક વખત પહેલા મને આંખમાં સહેજ દુખાવો થતો, એટલે હું આંખમાં ટીપા નાખવા જતો હતો, તો મેં ડ્રોપ્સ પકડી રાખ્યા હતા બોટલ નાની. ત્યાં મારા આંખના જે એક ડૉક્ટર આવ્યા, પછી મને કે સ્વામી શું કરો છો? કીધું આંખમાં દવા નાખવી છે. તો મને કે નાખો ને. કીધું આંખમાં નાખીએ ને હારી ગળામાં આવે છે થોડીક, એટલે કડવાહટ આપણને ગળામાં પણ ફીલ થાય. મને કે એક કામ કરો, ઊભા રહો. મેં શું કરશો? મને કે ઊભા રહો ને કરી આપું. એટલે બોટલ બાજુ પર રાખી અને આંખના બે અંદરના ભાગની અંદર એમણે થોડુંક પ્રેશર આપીને દબાવ્યું. પછી મને કે હવે દવા નાખીએ, નહીં જાય. બધું શું કર્યું? મને કે પાઇપલાઇન દબાઈ દીધી. જો પાઇપલાઇન પછી ખુલશે ખરી ને? મને કે આ તો સ્થિતિ સ્થાપક છે. હવે જ્યાં સુધી દવા સ્પ્રેડ આઉટ નહીં થઈ જાય ને, ત્યાં સુધી અંદર ગળામાં નહીં જાય. બધું આવું સિસ્ટમ હોય. મને કે હું છેલ્લા 20-22 વર્ષથી આંખનો જ ડૉક્ટર છું, હજી આંખને સમજી નથી શકતો. આપણી પાપણ કેમ ફરફર કરે છે? આ પાલક કેમ ઘડીએ ઘડીએ નીચે ઉપર જાય છે? કેમ? કચરો આવે છે એટલે ખાલી કચરા માટે છે. આંખની કીકી ડ્રાય ના થવી જોઈએ, વેટ રહેવી જોઈએ. એટલે ઘડીએ ઘડીએ થોડુંક નીચે આવે, અંદરથી લિક્વિડ આવે છે. ટાંકી ક્યાં છે? ઉપર છે. અને કઈ લીટરમાં ના આવે, એમ આપીએ ના શકીએ આપણે. પણ એ ભગવાને બનાવ્યું છે, અદ્ભુત રચના ભગવાને બનાવી છે. આ એની જાતે બની જાય. 9 મહિના માતાના ગર્ભની અંદર આંખો આવી જાય, હાથ આવી જાય, સરસ આંગળીઓ બની જાય. શું ગોઠવણ! આખી ચામડીનું કોટિંગ કર્યું અને કઈ હાંધો દેખાય છે? આપણે સમોસા બનાવીએ ને બધી બાજુજી વાળીએ તો એ થોડુંક વધે છે, એટલે તળીને ખાવું પડે છે. પૂરણપોળી બનાવીએ તો એ થોડુંક વધે છે. ભગવાને આ શું ગોઠવણ કરી છે? કઈ હાંધો હળ્યો નહીં. ભગવાન સિવાય માનવ શરીરની રચના શક્ય નથી. DNA, RNA જાહેર સમુદાય છે, એટલે હું સાયન્સની બહુ વાતો નથી કરી શકતો, સાયન્સ ભણેલો હોવા છતાં પણ, કારણ કે શ્રોતાઓની કેટલીક મર્યાદા છે.